કોઈ કહેવાનું નથી, બીજી વખત વારો આવવાનો નથી. રામદેવજી મહારાજ બાપુ જો ભજન કરે એમ નામ બને નહીં, જ્યાં જ્યાં ભજન કર્યા છે વાતું પડી. હરભુજીને હૈયે હડક અપાર ઘોડલા જરંતા દીઠા રામા પીરને ક્યારે ભજન બનેલું? રામદેવજી મહારાજને જ્યારે સ્વધામ જવાનો સમય થયો ને એટલે એમના ભાઈઓ કુટુંબને બધાને ભેળા કર્યા અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો સમાધિની. પણ જોજો, કારણ કે એમને ખબર હતી એમના ભાઈ હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય, એટલે એમને વચન આપ્યું હતું રામદેવજીએ કે હું તમને ભેળો થયા વગરનો જઈશ નહીં અને ભેગું થવાનું નહીં, અને સમય આવી ગયો એટલે એમના ભાઈઓને ભેગા કરી અને રામદેવજી કહે છે કે દુનિયા તમને ગમે એ વાત કરે ને મારી સમાધિ માટે કે ઘા કરવાનો ખોલવાનો તમે પ્રયાસ ન કરતા, કારણ કે રામદેવજીને ખબર હતી કે મારે હરભુજીને વચન આપ્યું છે એટલે મળવા જવું પડશે, અને આમને જો શંકા જાગશે તો આ સમાધિને ખોદવાના. એટલે બધાને ભેળા કરી કીધું કે મારો સમય થઈ ગયો, મને સમાધિની તૈયારી કરો, પણ કાંઈ તમને કોઈ એમ કહે કે આમ છે તેમ છે તો સમાધિને તમે એમ ખોલવાનો પ્રયત્ન ન કરતા. પૂરું થઈ ગયું અને ઉડતી ઉડતી વાત એમના માસીના દીકરા ભાઈ હરભુજીના કાને પડી કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી. હરભુજી ના પાડે છે, કોઈ દી બને એને મને કીધું છે કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. એ એવો વચનસિદ્ધ માણા હતો, પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય, એ એવો માણા કોઈ દી બોલ્યું બદલે નહીં. મને મળવાનું કીધું છે, મને મળ્યો નથી અને મળ્યા વગરનો એ કોઈ દી જાય નહીં, વાત ખોટી. માટી નાખી છે તોય હરભુજી કહે છે હું અહીંયા જઉં અને જોઈ અને પછી નક્કી કરી અને પછી હું મને એમ લાગે કે હવે હાજુ ભાઈ કે હું તમારી વાત તો માનીશ નહીં. અને હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને આવે છે અને રણુજાના સીમાડે આવ્યા અને રામદેવજી મહારાજના ઘોડા ચડતા હતા અને રામદેવજી મહારાજ ત્યાં બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હડક અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. એ રામદેવજી મહારાજ ઝાડવાના સાંયે બેઠા છે, ઘોડા એમના ચરે છે અને અહીંયા હરભુજી આવીને ઘોડેથી ઉતર્યા અને પછી હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી છે. રામદેવજી મહારાજે વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે ભાઈ જગત છે ગમે બોલે, આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા, તું કહુંબો ભણે આપણે કહુંબો પીવો છે. કહુંબા પાણી પીધા અને પછી સમાધિમાં જે મૂકેલી વસ્તુ અમલની ડાબલી, રતન કટોરો, ગેડીઓ, આ બધું જે સમાધિમાં મૂકેલું ને રામદેવજી મહારાજે હરભુજીને આપ્યું. એ કે તમે ગામમાં જાઓ, મારે કામ છે, અત્યારે હું નથી આવતો. હવે આયા એ ઘોડા ઉપર બેસી અને હરભુજી ગામમાં આવ્યા, આખો ડાયરો ચોરે બેઠો છે, શોક રસ બધો બેઠો છે. આખો ડાયરો એ ચોરે બેઠો છે અને બજારમાં બગાડ ઘાટ કરતો ઘોડો વ્યો એટલે આખો ડાયરો કે ભાઈ જેવો ભાઈ વ્યો છે અને શરમ નહીં આવતી, ઘોડા ઉપર બેહીને આવ્યો આવે છે. અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા છો? એ કે શું બેઠા છો? રામદેવજીએ સમાધિ લઈ લીધી, 3 દી થયા, ભલામણા તને ખબર નથી? બોલો કે રામદેવજી મહારાજ મને અત્યારે સીમાડે ભેગા થયા અને તમે કહો છો સમાધિ લઈ લીધી? તો કે આખું ગામ ખોટું તું આજો રતન કટોરો ગેડીઓ એ બધું બતાવ્યું કે આ મને અત્યારે રામદેવજી મહારાજે આપ્યું અને આમને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવ્યા ને પછી આવતર્યા પછી રામદેવજી મહારાજ બહાર નીકળી ગયા, હાલો જોવા જવું ખોટું. અને આખો ડાયરો ત્યાં આવ્યો અને સમાધિ માથે ઘા કરવાનો જ્યાં તૈયારી કરીને ઉપરથી આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના ફૂટલ મેં તમને ના નહોતી પડી. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં, પેલું પીરાનું આપણું કાળિયાદ ને ગેબીના, ત્યાં બાપુ કઈ છે નહીં, નકરી ધૂળ ઉડે છે. રામદેવજી મહારાજ આવ્યા અને આજ એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજી મહારાજનું મંદિર ન હોય કે રામદેવજી મહારાજના મેજા ન ફરકતા હોય. અને એ રાજસ્થાનમાં એમના ભાઈઓએ જો રામદેવજીનું કીધું કર્યું તો આજ રાજસ્થાન બાપુ રામા બાપાના પ્રતાપથી હોણાનું હોત હોણા. અને તમે જોવો ને તો કાયમ દુકાળ પડે રાજસ્થાન.
એમાં અહીંયા જાવ હોય ને તો શિયાળે બિયાળે જવાય, બાકી ઉનાળે તમને અહીંથી આ ગલા સુધી ન દેખાય, નકરી ધૂળ ઉડે, કઈ થાય નહીં મારે. અને પછી અર્જુનજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને મળવા માટે મળ્યા હતા, મને સીમાડે, બાકી સમાધિ લેવાઈ ગઈ હતી, વાત પાકી આકાશવાણી થઈને એટલે એમને પાકું થઈ ગયું. અરે તારી ભલે થાય, તારી તું 3 દી પહેલા વિયો ગયો, હું તને ઓળખી ન હોય તો મારા બાપ પછી હરભુજી બાપુ રોયો છે. ચોથા રામચંદ્ર મારા બાપ નું વિયાઈ ગયા પછી મને તું ભેગો થયો, હું તને ઓળખી ન હોય. હવે મારે મને મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણી થાય અને આકાશવાણીમાં એમ કે મારા નામની જોત કરજે, ચોખા ઘીની ગુગળનો ઢોક કરજે, ધોળી ધજા ચડાવજે અને મારા નામના 5 ગાણા ગાજે. હું કોઈ પણ સ્વરૂપે આવીશ, બાકી હવે પ્રત્યક્ષ હું તમને નહીં મળું. કે છે કે બાબુ જોત કરી અને એના ઉપર ભરોસો રાખજો, બાકી રામા બાપા ગોતવા હોય તો જડશે નહીં, હરભુજે નથી જડ્યા, તમને મને ન જડે. એટલા માટે પછી બાપુ હરભુજી રોયો અને હરભુજે બાપુ પછી કીધું કે હે મારા બાપ, અમારે તમને મળવું હોય તો શું કરવું પડે? એટલે વાણીમાં કહે છે હરભુજી, શું કહે છે? પુરુષો કહે છે